સુરત કતારગામ સ્થિત આવેલ મણિબા વિદ્યા સંકુલમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શાળાની વિદ્યાર્થીનીઓ કાન્હો બનીને લોકોના મન મોહી લીધા હતા। પવિત્ર શ્રાવણ માસમાં અનેક તહેવારો આવતા હોય છે, ત્યારે જન્માષ્ટમી મહોત્સવનું એક અનેરું મહત્વ છે। તેવામાં સુરત શહેરમાં અનેક જગ્યાએ પર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે સુરતના કતારગામ ખાતે આવેલ મણિબા વિદ્યા સંકુલમાં આજે જન્માષ્ટમી મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રો પર નાટક અને ગરબા રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ અને લાલાને પારણીએ ઝુલાવીને શાળાના આચાર્ય શિક્ષક સહિત વિદ્યાર્થીઓ દ્વારા ગીતા ઉપદેશ સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા। મટકી શણગારનાર તથા આરતી શણગારનાર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક નંબર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે જ બાલ ભવનના નાના ભૂલકાઓ રાધાકૃષ્ણના પરિધાનમાં ગરબે ઘૂમી રહ્યા છે। ત્યારે મણિબા વિદ્યા સંકુલમાં જન્માષ્ટમી જેવો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર શાળામાં રાધાકૃષ્ણમય હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ સ્વસુરેશ માધ્યમિક શાળા મણિબા ઇંગ્લિશ એકેડેમીમાં હું પ્રાથમિકના પ્રિન્સિપલ આસોદરિયા દક્ષાબેન। આજે અમે શાળાની અંદર કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી છે, જેની અંદર બાળભવનના બાળકોથી લઈ અને ધોરણ 12 સુધીના બાળકોએ આજે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે, જેની અંદર બાળભવનના બાળકો કાનુડા રાધા બનીને આવ્યા છે અને જ્યારે મોટા ધોરણના વિદ્યાર્થીઓ છે તેમણે આજે કૃષ્ણ ભગવાનની જે જન્મથી લઈ અને રાધા વિરહ સુધીની જે વચ્ચેની જે વિરહ વેદના છે એ આજે આ કાર્યક્રમ અમે અહીંયા રજૂ કર્યો છે, જેનાથી બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિ છે એના વિશે બાળકોને જાણ થાય કે કૃષ્ણ ભગવાન શું છે અને આ જન્માષ્ટમી પર્વ શા માટે ઉજવવામાં આવે છે। એના કારણોસર આજે અમે આ કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે અને બાળકોએ પણ ખૂબ જ હરસભેર આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે અને અંતમાં અમે કૃષ્ણ ભગવાનની આરતી પણ કરીએ છીએ અને કાનાને પારણે પણ ઝુલાવીએ છીએ। પરેશભાઈ દાણીધરિયા, હું સુપરવાઇઝર છું, જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ, સ્વ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિબા ઇંગ્લિશ એકેડમી શાળા દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। કઈ પ્રકારે આખું આયોજન કરાયું છે, કેટલા બાળકોએ ભાગ લીધો અને કઈ પ્રકારની કલાકૃતિ રજૂ કરવામાં આવી? કૃષ્ણ જન્મ તથા રૂક્ષ્મણીનો વિરહ અને રાધાજીનો વિરહના પ્રસંગો લેવામાં આવ્યા છે અને મટકી ફોડનું આયોજન કરવામાં આવેલ છે। કેટલા બાળકોએ ભાગ લીધો, કેવો ઉત્સાહ હતો બાળકોનો? 150 થી 200 બાળકોએ ભાગ લીધેલો છે અને વિવિધ કૃતિઓ રજૂ કરેલ છે। વિદ્યા સંકુલમાં ભણું છું, હું ધોરણ 12ની વિદ્યાર્થીની છું। મેં આજે કૃષ્ણનું પાત્ર રજૂ કર્યું છે। મને ખબર પડી કે કૃષ્ણનું પાત્ર શું છે, કૃષ્ણનો પ્રેમ શું છે, કૃષ્ણ પોતે શું છે। જ્યારે મેં આ પાત્ર રજૂ કર્યું ત્યારે મને ખબર પડી। હું કૃષ્ણનું પાત્ર નિભાવીને બહુ જ ખુશ છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।